અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે પાટીદાર સમાજ દ્વારા રેલી યોજીને મામલતદારને તેમજ વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. માંડલના મેઘમણી સંસ્કાર ધામથી મામલતદાર કચેરી સુધી પોસ્ટર રેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ બાદ માંડલ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોના ખેતરમાં રસ્તાની અડચણ, દબાણ, સ્મશાન સહિતના મુદ્દાઓ તેમજ અગાઉ વારંવાર કરેલ રજૂઆતનું નિરાકરણ નહીં આવતા મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના દાલોદ ગામના કેટલાક પડતર પ્રશ્નો અને માંગણીઓ તેમજ અવારનવાર સત્તાધીશો સામે કરેલી રજૂઆતોનું કોઈ નિરાકરણ નહીં આવતા માંડલ મામલતદાર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિરમગામ નાયબ કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દિવસ 7માં જો કોઈ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે પાટીદાર સમાજ દ્વારા આગળ આંદોલન તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરી હિજરત કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દાલોદ પાટીદાર સમાજના જે કંઈ પ્રશ્નો છે, જે તકલીફો છે, જે રજૂઆતો છે એ વારંવાર કરી છે, લેખિતમાં કરી છે. દાલોદ ગ્રામ પંચાયતથી લઈ કલેક્ટર સાહેબ અમદાવાદ સુધી કરી છે. વારંવાર 2, 5, 50, 100 લોકો જઈને કરી છે. નહીં સાંભળવાના કારણે, અનદેખી કરવાના કારણે, સરકારી અધિકારીના એકતરફી પક્ષપાતી ખોટા અભિપ્રાયના કારણે દાલોદમાં આજે જે નવું સ્મશાન બન્યું, તંગદિલી થઈ, કોમવાદી વાતાવરણ ઊભું થયું છે, એના જવાબદાર જે કંઈ અધિકારી હોય દાલોદ, માંડલ, વિરમગામ કે અમદાવાદના, એના વિરુદ્ધ એક્શન લેવાય, સચોટ નિરાકરણ આવે અને 7 દિવસમાં દાલોદના પાટીદાર સમાજના જે આ પ્રશ્નો છે કે જેને લઈને આજે સમસ્ત 48 કડવા પાટીદારના 2500 થી 3000 લોકોએ આવેદન આપવા આવવું પડ્યું એવી પરિસ્થિતિ સર્જાઈ છે. વિવિધ પાટીદાર સંસ્થા એસપીજી, વિશ્વમ્યા ફાઉન્ડેશનને અમારે સાથે લાવી અમારી રજૂઆત કરવી પડી છે. અમારા સમાજના આગેવાનોને સાથે લાવવા પડ્યા છે. એટલી ખરાબ હાલતમાં અત્યારે દાલોદ પાટીદાર સમાજ છે અને એ માત્ર ને માત્ર કોમવાદી પંચાયતી સભ્યો, આ ખોટા અધિકારીઓના નિર્ણય, અભિપ્રાય અને આંખ આડા કાન કરવાની ટેવ, પાટીદાર સમાજને નજરઅંદાજ કરવાની જે ટેવ પડી ગઈ છે, એકદમ કોઈ મહત્વ જ આપવાનું નહીં એવી માનસિકતા બની ગઈ છે. એ સુધારવા, બદલવા માટે માત્ર ને માત્ર 48 કડવા પાટીદાર સમાજના પ્રશ્નોને રજૂ કરવા, કોઈ પણ લો એન્ડ ઓર્ડરને બ્રેક નહીં કરવા માટે અમે આજે આવ્યા છીએ. અમારી રજૂઆત મામલતદાર સાહેબે સ્વીકારી છે અને દિવસ 7માં આનું સચોટ સરકારી નિરાકરણ લાવવાની બાંયધરી આપી છે. પણ 7 દિવસમાં અગર એ નિરાકરણ નહીં આવે તો આનાથી 4 ગણી સંખ્યામાં મામલતદાર ઓફિસ, માંડલ, કલેક્ટર ઓફિસ અને ગાંધીનગર સીએમ ઓફિસમાં ધરણા થશે. એની તૈયારી એ લોકોએ રાખી. દરેક ગામના અમારા 48 કડવા પાટીદાર સમાજના જેટલા પણ ભાઈઓ બહેનો હાજર હતા, આવી શકતા હતા, વડીલો આવી શકતા હતા, સામાજિક આગેવાનો આવી શકતા હતા, બધાને ગામે ગામે જઈ આ મુદ્દો અમે જણાવ્યો છે, અમારી હકીકત, તકલીફ જણાવી છે. એ બધાને આવવા માટે આમંત્રણ આપ્યું. પહેલાં 23 તારીખે મળ્યા, પછી આજે 29 તારીખે મળ્યા છીએ અને મોટી સંખ્યામાં લગભગ 2500ની સંખ્યામાં આજે 48 કડવા પાટીદાર સમાજ અને વિવિધ પાટીદાર સંસ્થાઓ હાજર રહી છે અને ત્યાં સામૂહિક ભોજન કરી માં ઉમિયાનો પ્રસાદ લઈ અને અહીંયા મામલતદાર સાહેબ માંડલને આવેદન આપ્યું છે અને હવે વિરમગામ પ્રાંત અધિકારી સાહેબને આ આખી જનમેદની આવેદન આપવા જઈ રહી છે. એ લોકોએ આવેદનપત્રમાં જે રજૂઆત કરી છે એનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું અને જો રજૂઆત અધિકારી સાથે મળીને બધા આનું નિરાકરણ લાવીશું. બરાબર. એમાં સ્મશાનની બાબત છે, દબાણની બાબત છે અને બીજી અધિકારીઓને લગતી બાબત છે, અભિપ્રાય બાબત છે. એ બાબતે રેકોર્ડ ખાતરી કરી લેશે.
મેડમ, બીજું અમારી રજૂઆત એ છે કે આમ તાત્કાલિક નિવારણ લાવો. અમારે તમારા લેવલે પતે એવી આશા છે. આ વિનંતી, આશા અને સૂચના છે. વિનંતી સાથે કે નિયત સમય મર્યાદામાં આ સળગતા પ્રશ્નનું સાહેબ નિરાકરણ લાવો. અમારે ના છૂટકે આજે તમને જઈએ સાહેબ. હવે આ તમને વિનંતી છે છેલ્લી. અમે બધાએ સામૂહિક રીતે પર્સનલી 2, 5, 15, 50, 150 ખેડૂતો ભેગા થઈને જે વારે રજૂઆત કરી છે અને નિરાકરણ નથી આવતું. સરકારી અધિકારી માંડલ લેવલથી જે ખોટા અભિપ્રાય આપે છે, આપને અને કલેક્ટરને ગુમરાહ કરે છે અને જે ગામમાં પક્ષપાતી, કોમવાદી, તંગદિલીવાળું વાતાવરણ ઊભું કર્યું છે એવા આ 2 મિનિટ આપણી લો. સાહેબને આવેદન આપી દીધું છે. 7 દિવસનો સમય આપ્યો છે. આપણા પ્રશ્નો 7 દિવસમાં સોલ્વ કરવાનું. તમને જે જવાબ આપણે અહીંયા આપે સાંભળી લો. મેં વિનંતી કરું, દાલોદવાળા વિનંતી કરે. 5 મિનિટ સાંભળી લો. પાટીદારનું આવું સંગઠન જરૂરી છે આ જમાના પૂરતું. ધ્યાન રાખજો બધા. આવી રીતે